ચૂંટણી પંચ અને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સોંગ લોન્ચિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ સાથે જ મતદાન જાગૃતિ પણ ફેલાવવામાં આવી રહી છે। લોકશાહીના પર્વને લઈને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે આશયથી મતદાન જાગૃતતા માટે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે। ત્યારે આજે ચૂંટણી પંચ અને વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સોંગ લોન્ચિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સોંગ લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર બી.એ. શાહ સાથે વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી વડોદરા જિલ્લામાં જ્યારે આયોજિત થઈ રહી છે, 7 મેના રોજ મતદાન છે અને આ લોકશાહીનું સૌથી મોટું જે પર્વ કહેવાય એવી ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો મહત્તમ મતદાન કરે એ આશયથી આજે પીવીઆર આઇનોક્સ ખાતે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી તંત્ર તરફથી એક સુંદર મજાની ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે વિથ સોંગ। તો એના થકી એક મેસેજ જે દર્શકોમાં જાય કે મહત્તમ મતદાન જે આવનારા દર્શકો કરે, તેમના ફેમિલી મેમ્બર્સ, મિત્રો બધા કરે, એના માટે એક અપીલ કરવામાં આવી છે। આશા છે કે આ સોંગ વિથ ફિલ્મ જે છે એને લોકો માણે અને લોકશાહીને સાર્થક કરવા મહત્તમ મતદાન કરે। પ્રસ્તુત તમામ મારા જો દર્શકો આવે છે એના માટે જો એના કીર્તિ જો રજૂ કરવામાં આવી છે અને તમામ જેટલા લોકો મૂવી જોવા માટે આવશે આ લોકો બી એના જોઈ શકે। એના મુખ્ય પર્પસ એવું છે કે વધુમાં વધુ મતદાન લોકો કરે। આપણા 5 વર્ષમાં એક બાર આ રાષ્ટ્રીય પર્વ આપણે માટે આવે છે। જ્યારે અમે આપણા માનનીય સાંસદ સબશ્રીઓને ચૂનીએ છીએ તો બધા લોકોને રિક્વેસ્ટ છે કે આપણા આ જો આપણા હક મળેલા છે આપણા સંવિધાનમાં મત આપવા માટે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તમામના એક જ મતના અધિકાર છે। તો એવા એક સરસ અધિકારના વધુમાં વધુ લોકો ઉપયોગ કરે। आप બધા લોકો हमारी मीडिया के माध्यम से रिक्वेस्ट भी है कि लोगों आप अपना सगा संबंधियों, दोस्तों, यारों, मित्रों ने भी खूब आप मोटिवेट करो कि कोई पण संजोगों में आप जाओ અને મતદાન કરો। डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन तरफ से तमाम प्रकारना आप માટે સુવિધાઓ અને તમામ પ્રકારના એવા માહોલ ઊભા કરવામાં આવશે જ્યારે આપ એકદમ નિષ્પક્ષ રીતે જઈને આપ આપણા મતનો ઉપયોગ કરી શકો છો। તો બધાને રિક્વેસ્ટ છે કે આપણા વડોદરા શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય, એવા કીર્તિમાન થાય, એવા નીકળીને બધા લોકો 7 મહિના દિવસે બધા લોકો મતદાન કરે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।